નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે આપની પોતાની યુટ્યુબ ચેનલ વેદાંત કોચિંગ ક્લાસીસ પર। આજના વિડીયોમાં વાત કરીશું ધોરણ 10ના સામાજિક વિજ્ઞાન વિષયના પ્રથમ પરીક્ષા 2024 માટેની જે બ્લુપ્રિન્ટ છે તેની સંપૂર્ણ સમજૂતી આજના વિડીયોમાં મેળવવાના છીએ। વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો, તમારા મિત્રો સુધી પણ વિડીયોને શેર કરો જેથી તેઓ પણ આ વિડીયોનો લાભ લઈ શકે। આ ઉપરાંત હજી સુધી આપણી સોશિયલ મીડિયા સાઇટ્સને ફોલો ન કરી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે આપણી સોશિયલ મીડિયા સાઇટ્સને પણ ફોલો કરી શકો છો। વધુ સમય ન લેતા ચાલો વિડીયોની શરૂઆત કરીએ। પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભારથી શરૂઆત કરીએ તો સૌપ્રથમ હેતુલક્ષી પ્રશ્ન। તો હેતુલક્ષી પ્રશ્ન વિકલ્પ વિના અને વિકલ્પ સાથે પણ 24 ગુણના જ પૂછાવાના છે અને તેના તમારે 24 ગુણ હશે। ત્યારબાદ ટૂંક જવાબી પ્રશ્ન, તો તે તમારે વિકલ્પ વિના 9 પૂછાતા અને વિકલ્પ સાથે 13 છે, એટલે કે 13માંથી ગમે તે 9 પ્રશ્નના તમારે જવાબ લખવાના રહેશે, જેના તમારે 18 ગુણ રહેશે। ત્યારબાદ ત્રીજું ટૂંક જવાબી પ્રશ્ન છે, તેમાં 6 પ્રશ્ન વિકલ્પ વિના અને વિકલ્પ સાથે 9 પ્રશ્ન, એટલે કે 9માંથી કોઈ પણ 6 પ્રશ્નના જવાબ લખવાના રહેશે, જેના તમારે 18 ગુણ રહેશે। ત્યારબાદ લાંબા પ્રશ્નની વાત કરીએ તો કે વિકલ્પ વિના 5 પ્રશ્ન અને વિકલ્પ સાથે 8 પ્રશ્ન રહેશે, જેના તમારે 20 ગુણ રહેશે। આ રીતે તમારે જનરલ વિકલ્પ વિના 44 પ્રશ્ન, વિકલ્પ સાથે 54 પ્રશ્ન અને કુલ ગુણ તમારા 80 થશે। ત્યારબાદ આગળ વધી આપણે વિભાગ તથા પ્રશ્નપત્રની વિગત પ્રમાણે આપણે જોઈએ, મતલબ કે પ્રશ્નપત્રનું માળખું જોઈએ કે કઈ રીતે તમારે આવી શકે છે, મતલબ કે કઈ રીતે આવશે। વિભાગીયની વાત કરીએ જે તમારે કેટલા 24 ગુણનો રહેવાનો છે, તેમાં તમારે પ્રશ્ન ક્રમાંક 1 થી 24 છે, તેમાં નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ લખો। 24 પ્રશ્નો હેતુલક્ષી રહેશે, દરેકનો 1 ગુણ। તેમાં સૌપ્રથમ જોડકા પૂછાશે પ્રશ્ન ક્રમાંક 1 થી 5માં, ત્યાર પછી 6 થી 10માં ખરા ખોટા પૂછાશે, 11 થી 15માં ખાલી જગ્યા, ત્યાર પછી 16 થી 20માં MCQ ટાઈપ પ્રશ્ન પૂછાશે એટલે કે વિકલ્પ, અને 21 થી 24માં તમારે 1-2 શબ્દમાં જવાબ આપો તેવો પ્રશ્ન પૂછાશે। વિભાગ બીની વાત કરીએ તો તેમાં તમારે પ્રશ્ન ક્રમાંક 25 થી 37 રહેશે, જે તમારે વિભાગ બી 18 ગુણનો છે। તેમાં તમારે નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો। 13 પ્રશ્ન છે, તેમાંથી કોઈ પણ 9 પ્રશ્નના જવાબ લખવાના રહેશે, દરેકના 2 ગુણ। પ્રશ્ન ક્રમાંક 25 થી 37ના આશરે તમારે 15 થી 35 શબ્દોમાં જવાબ આપવાના રહેશે, જેમાં નીચે મુજબના પ્રશ્ન પૂછી શકાય છે। પહેલું વિધાન સમજાવો એટલે કે કારણ આપો, ત્યાર પછી નીચે આપેલી વ્યક્તિઓનો પરિચય આપો, નીચે આપેલા ઐતિહાસિક ભૌગોલિક સ્થળોની ઓળખ આપો, પારિભાષિક શબ્દો અથવા તો સંકલ્પના સમજાવો, મને ઓળખો, ટૂંકમાં જવાબ આપો જેવા પ્રશ્નો પૂછાઈ શકે છે। ત્યારબાદ આગળ વધીએ વિભાગ સી જોઈએ તો વિભાગ સીમાં તમારે પ્રશ્ન ક્રમાંક 38 થી 46 રહેશે, જેમાં તમારે 60 થી 80 શબ્દોની મર્યાદામાં જવાબ લખવાના રહેશે। વિભાગ સી તમારો 18 ગુણનો રહેશે। 9 પ્રશ્નમાંથી કોઈ પણ 6 પ્રશ્નના જવાબ તમારે લખવાના રહેશે અને જેના દરેક એક પ્રશ્નના તમારે 3 ગુણ રહેશે। જેમાં ટૂંક નોંધ, તફાવત, ચિત્રો જોઈને જવાબ લખો, ઉપાયો, અસરો, પરિણામો, પરિબળો લખો, ત્યાર પછી ઉચ્ચ વૈચારિક કૌશલ્ય ધરાવતા પ્રશ્ન જવાબ તમને પૂછાઈ શકે છે। ત્યારબાદ વિભાગ ડીની વાત કરીએ તેમાં પ્રશ્ન ક્રમાંક 47 થી 54 રહેશે, જે તમારે વિભાગ ડી 20 ગુણનો રહેશે। પ્રશ્ન ક્રમાંક 47 થી 53ના પ્રશ્નના તમારે 120 થી 150 શબ્દમાં ઉત્તર લખવાના રહેશે સવિસ્તર। 7માંથી કોઈ પણ 4 પ્રશ્નના જવાબ તમારે લખવાના રહેશે, દરેકના 4 ગુણ। અને નકશાનો પ્રશ્ન નંબર 54નો પ્રશ્ન ફરજિયાત રહેશે। પ્રશ્ન નંબર 54 તમને આપેલા ભારતના રેખાંકિત નકશામાં નીચેના સ્થાન દર્શાવો તે પૂછાશે। નકશામાં 4 સ્થળો યોગ્ય સ્થળ દર્શાવવાના રહેશે, દરેકનો 1 ગુણ એટલે કે કુલ ગુણ 4 છે। તો આ હતી તમારી ધોરણ 10ની પ્રથમ પરીક્ષા 2024 માટેની સામાજિક વિજ્ઞાન વિષયની બ્લુપ્રિન્ટ। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરજો, તમારા મિત્રો સુધી પણ વિડીયોને શેર કરો જેથી તેઓ પણ આ વિડીયોનો લાભ લઈ શકે। આજના વિડીયો માટે આટલું જ, હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ। જય હિન્દ, વંદે માતરમ।